નમસ્કાર. પ્રાચીન ગ્રંથો અને તેમના ગહન જ્ઞાનની આ રોમાંચક સમજૂતીમાં સ્વાગત છે. ચાલો આજના આ વિશ્લેષણમાં સીધા જ જંપલાવીએ. આજકાલની આ દોડધામ ભરેલી જિંદગીમાં આધ્યાત્મિક શાંતિ મેળવવી લગભગ અશક્ય લાગતી હોય છે, ખરું ને? પણ જરા વિચારો, જો હજારો વર્ષો પહેલાંના જ્ઞાનીઓએ આજના આ કઠિન સમય માટે પહેલેથી જ કોઈ શોર્ટકટ કે સીધો રસ્તો શોધી કાઢ્યો હોય તો? હા, બિલકુલ સાચું સાંભળ્યું. કળિયુગમાં મુક્તિનો એક શોર્ટકટ. આ વિષય ખરેખર બહુ જ રસપ્રદ છે, કારણ કે સદીઓ જૂના ગ્રંથોમાંથી મળતો આ જવાબ આજના આધુનિક સમયમાં પણ એટલો જ પાવરફુલ અને કામનો છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. કળિયુગમાં મુક્તિનો શોર્ટકટ. હવે જ્યારે આપણે ઘોર કળિયુગના પ્રારંભની વાત કરીએ છીએ, ત્યારે આ માત્ર કોઈ સાદો સમયગાળો નથી હોતો. આ તો એક એવા ભયાનક વાતાવરણની કલ્પના છે જ્યાં અજ્ઞાન, સંઘર્ષ અને સ્વાર્થ ચરમસીમા પર હોય. કલ્પના કરો એવા સમયની જ્યારે ચારે બાજુ અશાંતિ હોય અને લોકો પોતાના અસ્તિત્વ તેમજ આધ્યાત્મિક ભવિષ્ય માટે સતત ડરમાં જીવતા હોય. આ એક એવો યુગ છે જ્યાં મનનું ભટકવું બહુ જ સામાન્ય બાબત છે. તો પછી આવા કઠિન સમયમાં માનવતાનું શું થશે? આ એક એવી મોટી ચિંતા હતી જેણે ખરેખર પ્રાચીન કાળમાં એક બહુ જ ઐતિહાસિક ઘટનાને જન્મ આપ્યો. અને આ જ ચિંતા આપણને બીજા વિભાગ તરફ લઈ જાય છે. પવિત્ર નૈમિષારણ્ય સંવાદ. નૈમિષારણ્ય આ માત્ર નકશા પરનું કોઈ એક બિંદુ નથી હો. આ તો પવિત્ર મેળાવડા માટે જાણીતું એક અત્યંત જાગૃત અને પવિત્ર તીર્થસ્થાન છે. એવું માનવામાં આવે છે કે આ એ જ જાદુઈ ભૂમિ છે જ્યાં દુનિયાવી અવાજો અને વિક્ષેપો એકદમ શાંત થઈ જાય છે અને દિવ્ય જ્ઞાન સીધું જ મનમાં ઉતરે છે. માનવતાના ભવિષ્યને નક્કી કરતા આવા ગંભીર પ્રશ્નોની ચર્ચા માટે દુનિયામાં આનાથી બેસ્ટ જગ્યા બીજી કોઈ હોય જ ન શકે. આ જ પવિત્ર ભૂમિ આ મહાન સંવાદનું કેન્દ્ર બની. અને હવે આ આંકડા પર જરા ધ્યાન આપીએ. 88,000. જી હા, 88,000. જરા વિચારો, આ કોઈ નાની સૂની મીટિંગ નહોતી. નવા યુગની શરૂઆતમાં આટલા બધા મહાન ઋષિઓ, તપસ્વીઓ અને જ્ઞાનીઓ એક જ સ્થળે ભેગા થયા હતા. આ તો જાણે આખા એક શહેરની વસ્તી જેટલા વિદ્વાનોનો જમાવડો. આટલા મોટા પાયે વિદ્વાનોનું ભેગા થવું જ એ સાબિત કરે છે કે આવનારા કળિયુગની ચિંતા કેટલી ગંભીર લેવલની હતી. ત્યાં હાજર દરેક વ્યક્તિના મનમાં માનવતાને બચાવવાની એક સમાન તડપ હતી. તો 88,000 ઋષિઓનો આ આખો સમૂહ મહાન શૌનક ઋષિના નેતૃત્વમાં પરમ જ્ઞાની સૂતજી પાસે પહોંચે છે. શ્રીમદ ભાગવત અને શિવપુરાણ જેવા પવિત્ર ગ્રંથોમાં પણ આ ઐતિહાસિક મુલાકાતનો ઉલ્લેખ છે. પણ અહીં સૌથી નોંધવા જેવી અને રસપ્રદ વાત કઈ છે ખબર છે? આટલા બધા અલગ અલગ વિદ્વાનો હોવા છતાં તેમનો એજન્ડા બિલકુલ એક જ હતો. તેઓ પોતાના કોઈ અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતના ભવિષ્ય માટે ચિંતિત હતા. તેમણે એકદમ નમ્રતા, એકતા અને ભક્તિભાવથી સૂતજી સામે માનવતાના કલ્યાણ માટે એક બહુ જ મોટો પ્રશ્ન મૂક્યો. અને એ રોમાંચક પ્રશ્ન હતો, ઘોર કળિયુગમાં મનુષ્યના ઉદ્ધારનો એકદમ સરળ માર્ગ કયો? આ પ્રશ્નની સુંદરતા જ એની સાદગીમાં છે. અહીં ઋષિઓ કોઈ જટિલ ક્રિયાકાંડો, વર્ષો લાંબી સમાધિ કે હિમાલયમાં જઈને અશક્ય તપસ્યા કરવાની વાત નથી પૂછી રહ્યા. તેઓ એક સ્પષ્ટ અને સરળ માર્ગ શોધી રહ્યા છે. એક એવો રસ્તો જે સામાન્યમાં સામાન્ય માણસ પણ પોતાના રોજના વ્યસ્ત જીવનમાં અપનાવી શકે. આ પ્રશ્નનું વજન ખરેખર અદ્ભુત છે અને હવે આપણે તેનો ઉકેલ જાણવા જઈ રહ્યા છીએ. તો ચાલો જોઈએ આપણો ત્રીજો અને અંતિમ વિભાગ, જ્યાં આ રહસ્ય ખુલશે. સત્સંગ અને કથા શ્રવણનું મહત્વ. 88,000 ઋષિઓની આટલી વિશાળ સભા અને કળિયુગનો આટલો મોટો ભય. પણ સૂતજીનો જવાબ એકદમ સિમ્પલ. માત્ર 2 જ સરળ મુદ્દાઓ. પહેલું, સત્સંગ એટલે કે આધ્યાત્મિક અને સકારાત્મક ચર્ચામાં ભાગ લેવો. અને બીજું, કથા શ્રવણ એટલે કે પવિત્ર અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવી. આટલો મોટો પ્રશ્ન અને તેનો આટલો સીધો જવાબ. આ જ તો આ ઉકેલની ખરી સુંદરતા છે. આમાં કોઈ કઠિન શારીરિક મહેનત કરવાની નથી કે નથી બધું છોડીને જંગલોમાં ભટકવાનું. માત્ર શુદ્ધ મનથી સાંભળવાની અને સારા વિચારોની સંગત કરવાની જરૂર છે. બસ આટલું જ. નૈમિષારણ્યનો આ પ્રાચીન સંવાદ સીધી રીતે આપણા આજના જીવન સાથે જોડાયેલો છે. આ છે મનુષ્યની અંતિમ મુક્તિ માટે દર્શાવેલ એક સદીઓ જૂનો શોર્ટકટ. આજના આ ફાસ્ટ ફોરવર્ડ અને વ્યસ્ત સમયમાં જ્યાં તણાવ અને ચિંતા રોજિંદી વાત બની ગઈ છે, ત્યાં આ 2 સિમ્પલ વસ્તુઓ, સત્સંગ અને કથા શ્રવણ, આપણા માટે બહુ મોટી આશા છે.
માત્ર સારા વિચારો સાંભળવાથી અને સત્યની સાથે રહેવાથી આપણે આપણા જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. તો શું આ પ્રાચીન શોર્ટકટ આજે પહેલાં કરતાં પણ વધુ પ્રસ્તુત અને કામનો નથી લાગતો? આ એક એવો ઊંડો વિચાર છે જેની સાથે આપણે આજનું આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. આશા છે કે આ પ્રાચીન જ્ઞાન જીવનના માર્ગમાં હંમેશા ઉપયોગી સાબિત થશે.